નમસ્કાર મિત્રો, હું આપનો હાસ્ય કલાકાર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં એક પતિ એની પત્નીને કહે કે હું વિદેશ જાઉં છું, તો પત્ની કે ભારતમાં જતા હોય તો હાડીઓ મોકલજો, દુબઈ જતા હોય તો ઘરેણાં મોકલજો, અને ફ્રાન્સમાં જતા હોય તો અત્તર મોકલજો, અત્તરની શીશીઓ મોકલજો. બોલ્યો કે પણ હું તો નરકમાં જાઉં છું. ન્યાયની પત્ની એટલું બધું તો કાંઈ વાંધો નહીં, ત્યાંથી સારા સારા વિડીયો તમારે બનાવીને મોકલજો, એટલે મને એ ખબર પડે કે પત્નીને નીચે રંજાડનારની ઉપર દશા શું થાય છે. પણ મૂળ કાંઈકનું કાંઈક મોકલજો. રેંઢો તો મૂક્યો જ નહીં એણે. મારી પત્ની પ્રોવિઝન સ્ટોરમાં ગઈ અને ત્યાં છોકરો બેઠો હતો, એટલે કે મને 742 નંગ મગની દાળ કરી દો. એટલે છોકરાએ ફટાક દઈને 200 ગ્રામ મગની દાળ તોડી દીધી. એટલે મારી પત્ની કે આમાં 742 નંગ પૂરા જ આવશે? તો છોકરો કે મારા પપ્પાએ તોડ્યું હતું અને એમણે ગણ્યા હતા કે 1 કિલોમાં 3710 નંગ આવે છે, એટલે 200 ગ્રામમાં 742 નંગ આવે એ તમે ગીરે જઈને ગણી લેજો. એટલે મારી પત્ની કે તારી મમ્મી શું કરે છે? તો કે એ બસ તમારા જેમ જ રિટાયર્ડ શિક્ષિકા છે અને લોકોના મગજ ખાવાના ધંધા કરે છે. પત્ની કરિયાણાની દુકાને ગઈ અને કે 5 કિલો ઘઉં કરી દો. એટલે કરિયાણાવાળાએ 5 કિલો ઘઉં તોડી દીધા. પછી કે લાવો બેન થેલી, એમાં નાખી દઉં. એટલે ઓલી બેન કે પણ થેલી તો હું નાની લાવી છું ને એમાં તો શાક બકાલું લેવાનું છે, તમારા આટલા બધા કટ્ટા અને કોથળા નથી ભર્યા. એ કટ્ટા અને કોથળા ખાલી છે, એમાં એક કોથળો ખાલી હોય એમાં ભરી દો. ઓલાએ 5 કિલો ઘઉં કોથળામાં ભરી દીધા અને પછી કે હવે 3 કિલો મગ અને 5 કિલો તલ કરી દો. એટલે ઓલાએ જોખી દીધું ને પછી કે હવે આ શેમાં નાખું? કે નાખી દો કોથળામાં. એટલે કે બેન બધું ભેળું થઈ જાય. અન્યાય એટલું બોલી કે બોળું કુટુંબ છે, ઘીરે માણસ જાજા છીએ, અમે નોખું કરી લેશું, તમે શું કામ ચિંતા કરો, નાખી દો એમાં જ. એટલે ઓલાએ નાખી દીધા તલને અને પછી કે એમાં 5 કિલો બાજરો અને 5 કિલો ઘઉં કરી દો. તો એ નાખી દીધા. હવે થેલો તૈયાર થયો એટલે કે ગાંઠ માળી દો અને દોરી બાંધી દો, અને આ રિક્ષા જે મેં બોલાવી છે એમાં એ મુકાવી દો. એટલે વેપારીએ રિક્ષામાં થેલો મુકાવી દીધો ઉંચકીને, અને પછી ઓલી બેન કે હાલ રિક્ષાવાળાને કે જવા દે. એટલે ઓલો દુકાનદાર કે બેન પૈસા તો દેતા જાઓ. એટલે ઓલી એટલું જ બોલી કે 15 તારીખે. હે? તો કે 15 તારીખે પૈસા દઈ દે, હું પગાર 10 તારીખે થાય એટલે 2 દી આગા પાછા થાય, 15 તારીખે મળી જાય. અને બોલ્યો કે બેન આટલું બધું ઉધાર હું ન દઈ શકું. તો કે લ્યો તમારો માલ પાછો લઈ લ્યો. અને વેપારી એટલું જ માથું ખંજવાળતા બોલ્યું કે બેન મારે નાનું કુટુંબ અને આ બધું નોખું કરતાં 4 મહિના લાગે, એક કામ કરો લઈ જાઓ અને જ્યારે પૈસા આવે ને ત્યારે દઈ જાજો. બોલો ગાળિયા કરવામાં ક્યાં બાકી રાખે છે કોઈ? પણ એક જણો એનો દીકરો શહેરમાં રહીએ એટલે અમદાવાદમાં મળવા ગયો, અને પછી બાબો સવારના પોરમાં નીકળી ગયો મોર્નિંગ વોકમાં, ધીરે ધીરે આંટા મારતા એક વાળંદની દુકાન જોઈ ગયા. એટલે બાપાને એમ થયું વાળ વધી ગયા એટલે કપાવી દઈએ. તો વાળંદની દુકાનમાં ગયા અને વાળ કપાવ્યા. પછી વાળંદને પૂછ્યું કેટલા પૈસા થયા? તો વાળંદ કે 40 રૂપિયા. એટલે બાબાએ 50ની નોટ દીધી. એટલે વાળંદે આમ ખિસ્સા ફંફોળ્યા એના, પણ 10 રૂપિયા છૂટા મળ્યા નહીં. એટલે વાળંદે બાબાને એટલું કીધું કે બાબા એક કામ કરો, આવતીકાલે 10 રૂપિયા લઈ જાજો, છૂટા નથી. તો બાબા વિચારવા માંડ્યા કે હું 12 ગામનું ના હળું, પણ કરવું હું નથી એની પાસે, તો કાંઈ વાંધો નહીં, સવારે લઈ જઈશ. હવે બાબાએ આમ એના બોર્ડ સામું નજર કરી દુકાનના, પણ ભણ્યા નહોતા એટલે વાંચતા તો આવડ્યું નહીં કે આ દુકાન યાદ કેવી રીતે રાખવી. અને બાબાની નજર ગઈ તો બરાબર દુકાનના આંગણામાં એક કાળી ગાય બેઠી હતી. એ ગાય જોઈ એટલે બાબાએ નક્કી કર્યું કે આ ગાય બેઠી છે એ દુકાન, ત્યાંથી મારે 10 રૂપિયા લેવાના. બીજે દી સવારમાં પાછા નાહી ધોઈને તૈયાર થઈને બાબા આંટો મારતા ત્યાં 10 રૂપિયા લેવા માટે આવી ગયા. પણ ઘટના એવી ઘટી મિત્રો કે ઘા ત્યાં થોડી બેસી રહે, ઘા ત્યાંથી નીકળી ગયેલી અને એ 10મી કે 11મી દુકાન કરિયાણાની એના આંગણે જઈને બેઠેલી. અને બાબા ધીરે ધીરે ઘાને ગોતતા હતા, કારણ કે ભણ્યા નહોતા એટલે બોર્ડ તો વાંચ્યું નહોતું. ઘા મળી ગઈ એટલે એમને ખબર પડી કે આ એ દુકાન જ્યાં ઘા બેઠી હતી ત્યાં જ મારે 10 રૂપિયા લેવાના. એ દુકાનમાં ગરી ગયા. હવે એ દુકાન તો કરિયાણાની હતી. એ બાબાએ જઈને કીધું ભાઈ મારા 10 રૂપિયા લાવો. ગઈકાલે મેં વાળ કપાવ્યા હતા એમાં. એટલે કે શું બોલ્યા?
શેના 10 રૂપિયા? એટલે કે ગઈકાલે મેં અહીંયા વાળ કપાવ્યા હતા અને 50ની નોટ તમને દીધી, એટલે તમે એવું કીધું છૂટા નથી તો કાલે 10 રૂપિયા લઈ જાજો. એટલે હું 10 રૂપિયા લેવા આવ્યો છું. હું ગામડાનો બોળિયો માણસ, એટલે મને બી જાજી ખબર પડે નહીં, પણ મારે પૈસા લેવા નથી ને કે હું જૂઠું નથી બોલતો. અને ન્યા વેપારીએ કીધું દાદા આ કરિયાણાની દુકાન છે, અહીંયા વાળ ન કપાય, તમે નીકળો અહીંયાથી કરીને ભાભાને ધકેલીને બહાર હડસેલી દીધા. ભાભા બહાર આવ્યા એટલે માથું ખંજવાળતા ભાભા એટલું બોલ્યા, મારા હાળા 10 રૂપિયા દેવા પડે એટલા માટે ધંધા ફેરવી નાખ્યા, વાળંદની દુકાનમાંથી કરિયાણાની દુકાન કરી નાખી. પણ બાપા ઘા ફરી ગઈ છે ને તમે ફરી ગયા છો, દુકાન બદલાઈ ગઈ છે. કોણ સમજાવે બાબાને? શિક્ષક વિદ્યાર્થીઓને પ્રશ્ન કરે છે કે આપણા રાજ્યો કેટલા? અન્ય છગન બધો એ સાહેબ રાજ્યો એક જ, ગામમાં એક જ રાજ્યો, પકોડીવાળો. બેહીજા ગાંડા, હું રાજ્યો એટલે રાજ્યની વાત કરું છું કે કેટલા રાજ્ય. નોખું પાડો સાહેબ, નોખું પાડો. પછી શિક્ષક કે બીજો પ્રશ્ન કર્યો કે તારી માતાનું નામ શું? તો કે ખોડિયારમાં. હે? તો કે તારી માતાનું નામ? તો કે ખોડિયારમાં. સાહેબ અમારી માતાજી જ ખોડિયારમાં, અમે એની જ પૂજા કરીએ છીએ. તારી મમ્મીનું નામ પૂછું છું. તો કે રમીલાબેન. એમ કહો ને મમ્મી. પછી શિક્ષક કે આપણું મોટામાં મોટું બંદર કયું? તો છગન ફરી ઊભો થયો ને કે સાહેબ ચિમ્પાન્જી. એટલે વાંદરાની નહીં, પોર્ટ. દરિયાઈ મુસાફરી જે થાય ને સામાન દરિયાની માર્ગે જે આવતો ને પોર્ટ, બંદરની એ વાત કરું છું. તો કે સાહેબ બંદર એટલે અમે તો વાંદરો સમજીએ ને. હવે સાહેબ કે આ છેલ્લો પ્રશ્ન મારો કે ગાંધીજીના પિતાજીનું નામ શું હતું? ત્યાં ફરીવાર છગન જ ઊભો થયો, સાહેબ ગાંધીજીના પિતાનું નામ જયંતિ. અને સાહેબ ગોથું કહી ગયા કે ખાલા આ તું શું કરી રહ્યો છે? એટલે કે સાહેબ મેં કેલેન્ડરમાં વાંચીને કીધું છે, એમાં લખ્યું હતું ગાંધી જયંતિ. હવે ક્યાં જાઉં લ્યો? હોટલ મેનેજરને એક જણા આવીને ફરિયાદ કરી, સાહેબ હાલો મારી હારે. તો મેનેજર કે કેમ? તો કે મારી પત્નીને તમારી હોટલની બારીમાંથી કૂદીને આત્મહત્યા કરવી છે. હે? તો કે તમારી હોટલમાંથી કૂદીને મારી પત્નીને આત્મહત્યા કરવી છે. તો કે એમાં મારું શું કામ? એમાં મારું શું કામ છે? અન્યા ઓલ્યો માણસ એટલું બોલ્યો, પણ એનાથી બારી નથી ખુલતી. એનાથી બારી નથી ખુલતી. તમે કમસે કમ બારી તો ખોલી દો ને, એટલે ઝટ બહાર આવે. કેટલો ગળે આવી ગયો હશે. શિક્ષક કે દુનિયામાં દેશ કેટલા? અને પપ્પુ ઊભો થઈને કે સાહેબ હું ગાંડા જેવી વાતો કરો છો? હે? હું ગાંડા જેવી વાતો કરો છો? વિશ્વમાં દેશ તો એક જ ભારત, બાકીના બધા તો વિદેશ કહેવાય સાહેબ, બાકીના બધા વિદેશ કહેવાય. થેન્ક યુ વેરી મચ. મિત્રો, મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો, અને કરાવશો. થેન્ક યુ. બેસ્ટ ઓફ લક.